એકાઉન્ટ એના ચેપ્ટર નંબર 2 જેનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેને નાણાકીય પત્રક પણ કહેવામાં આવે છે. હવે ધોરણ 11માં પણ આપણે વાર્ષિક હિસાબો ભણી ગયા. ધોરણ 11ની અંદર જે વાર્ષિક હિસાબો આપણે ભણ્યા એ આપણે એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો ભણ્યા હતા. એની અંદર એક્ઝામની અંદર 11-12 માર્કનો એ દાખલો આવતો હતો, એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો જે આપણે ભણી ગયા. એક્ઝામની અંદર એ દાખલો 12 માર્કનો પૂછાતો હતો. હવે ધોરણ 12 એમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એની અંદર બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 11 માર્કનો એક દાખલો આવે છે. 11 માર્કનો એક દાખલો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એવી રીતે 11મા ધોરણની અંદર 12 માર્કનો આ દાખલો પૂછાતો હતો. હવે 11મા ધોરણમાં આપણે જે હિસાબો બનાવતા હતા એ હિસાબોમાં 3 પત્રકો બનાવતા હતા. એક વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું ખાતું. હવે ધોરણ 12ની અંદર જે હિસાબો બનાવવાના છે એમાં 2 ખાતા નવા એડ થાય છે. એક તો નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું ભાગીદારના મૂડી ખાતા. અને ઘણા દાખલામાં સાથે સાથે ભાગીદારોના મૂડી ખાતાની સાથે ભાગીદારોના ચાલુ ખાતા પણ આવતા. હવે આ નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા એ બંને ખાતા બનાવવાના દાખલા આપણે આની આગળનું ચેપ્ટર ભાગીદારી વિશે પ્રવેશ એમાં જોઈ ગયા. આપણે આ મોટા દાખલા, બંને ખાતા બનાવવાના મોટા દાખલા આપણે જોઈ ગયા. એ ટાઈપના દાખલા આમાં આવે છે, પણ આમાં 5 પત્રકો બનાવીશું. પ્રથમ વેપાર ખાતું, જે આપણે 11માં બનાવતા હતા એ જ રીતે. બીજું નફા નુકસાન ખાતું. ત્રીજું નવું ખાતું એડ થાય છે 12માં, નફા નુકસાન ફાળવણી ખાતું. અને ચોથું ભાગીદારના મૂડી ખાતા અને કોક દાખલામાં ભાગીદારના ચાલુ ખાતા પણ આવશે. અને 5મું આવશે પાકું સરવૈયું, જે 11માં આવતું તે રીતે 12માં આવશે. 12માં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભણવાના છે, જેને નાણાકીય પત્રક કહેવાશે. 11માં આપણે એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો બની ગયા, જેમાં 3 પત્રક બનાવતા હતા. આમાં 5 પત્રક બનીશું. હવે શરૂઆત કરીશું વેપાર ખાતાથી. આપણે વેપાર ખાતું શું, નફા નુકસાન ખાતું શું, પાકું સરવૈયું શું એ આપણે 11માં જોઈ ગયા, પણ છતાં એક આપણે થોડું એ જોઈએ, એનું યાદ કરી લઈએ આપણે. વેપાર ખાતું. હવે વેપાર ખાતું સૌપ્રથમ વેપાર ખાતું બનાવીએ. હવે પ્રશ્ન એ છે વેપાર ખાતું, વેપાર એટલે શું? ફરી એક વખત આપણે આ વેપાર એટલે શું? તો ખરીદ વેચાણની પ્રવૃત્તિ, જે વેપારી ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તેને વેપાર કહેવાય. વેપાર ખાતામાં આ બાજુ ઉધાર સાઈડ ને આ બાજુ જમા. ઉધારમાં શું આવશે? ખર્ચા અને જમામાં આવક. આપણને આ ખબર જ છે, ખાલી આપણે યાદ કરી રહ્યા છીએ. હવે વેપાર ખાતામાં શરૂઆતમાં શું આવશે? શરૂઆતનો સ્ટોક. ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક આવે તો આખરનો સ્ટોક ક્યાં આવશે? જમા બાજુ. શરૂઆતનો સ્ટોક ઉધાર, આખર સ્ટોક જમા, વેપાર ખાતા. એના પછી ઉધાર બાજુ આવશે ખરીદી. હવે આપણે ખરીદીનું કોષ્ટક ભણ્યા હતા. આપણે 11મા ધોરણમાં 9 જેવા કોષ્ટક ભણ્યા હતા. એ જ કોષ્ટક અહીં આવશે. જ્યાં જ્યાં થોડું બદલાશે ત્યાં હું તમને જણાવીશ. પણ તે છતાં આપણે ખરીદીનું કોષ્ટક એકવાર યાદ કરી લઈએ. ખરીદીનું કોષ્ટક આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. આપણે 11માં જોઈ ગયા એ પ્રમાણે ખરીદીમાં શું આવતું હતું? પ્લસ. તમને હવાલામાં એમ આપ્યું હોય કે 3000 રૂપિયાની ખરીદી નોંધવાની બાકી છે, તો આપણે ખરીદીમાં શું કરીશું? એને પ્લસ કરીશું. તો ખરીદીમાં પ્લસ શું કરીએ આપણે? નહીં નોંધાયેલ ખરીદી. હવે ભૂલથી નોંધાયેલ ખરીદી હોય એને શું કરવાનું? ખરીદીમાંથી બાદ. તો બાદ કરીશું ભૂલથી નોંધાયેલ ખરીદી.
પછી હજી બીજો એક ભાગ થશે માલની અન્ય રીતે જાવક. આપણે એક સૂત્ર યાદ કર્યું હતું 11માં. માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બહાર. આવું આપણે સૂત્ર યાદ કર્યું. ફરી એકવાર, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બહાર. હવે માલની અન્ય રીતે જાવક એટલે શું? તો આગથી બળી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, ચોરાઈ ગયેલ માલ, દરવાજામાં આપેલ માલ, નમૂના તરીકે વેચેલ માલ, આ બધાને શું કહેવાય? માલની અન્ય રીતે જાવક. એટલે કે કોઈ પણ રીતે માલ જાય તો એ શું કરવાનું? ખરીદીમાંથી બહાર. કેમ ખરીદીમાંથી બહાર કરવાનું? ખરીદી કરો એટલે માલ આવે, અને માલની અન્ય રીતે જાવક એટલે ખરીદીમાંથી બહાર, એટલે માલની અન્ય રીતે જાવક. જેમ કે માલ ચોરાઈ ગયો તો માલ એટલો ઓછો થઈ ગયો, માલ જતો રહ્યો. પછી આખી બળી ગયેલ માલ, ગયેલ શબ્દ આવ્યો એટલે માલ ગયો, તો ખરીદીમાં એટલું ઓછું થયું, તો ખરીદીમાંથી એટલી રકમ બાદ કરવાની, એટલે કે માલની અન્ય રીતે જાવક, ખરીદીમાંથી બાદ. એના પછી ખરીદ પરત. ખરીદેલો માલ પાછો આવે તો એને કહેવાય ખરીદ પરત. ખરીદીમાંથી એને બાદ કરવાનું. એવી રીતે ખરીદીનું કોષ્ટક ઉધાર બાજુ આવ્યું તો જમા બાજુ શું આવશે? વેચાણનું કોષ્ટક. વેચાણનું કોષ્ટક શું હતું આપણું? વેચાણ પ્લસ નહીં નોંધાયેલ વેચાણ માઇનસ ભૂલથી નોંધાયેલ વેચાણ માઇનસ વેચાણ પરત. ખરીદી જેવું જ કોષ્ટક હતું. હવે એના પછી આગળ જોઈએ શું આવ્યું બીજું ઉધાર બાજુ. તો ઉધાર બાજુ જેમ કે વેપાર ખાતું છે. વેપાર ખાતામાં વેપાર એટલે શું? તો ખરીદી વેચાણની પ્રવૃત્તિ એટલે વેચાણ વેપાર કહેવાય. તો ખરીદી વેચાણની પ્રવૃત્તિ કઈ? તો ખરીદીને લગતા ખર્ચા ઉધાર બાજુ, ઉત્પાદનને લગતા ખર્ચા ઉધાર બાજુ, અને જમા બાજુ આવક આવે. તો આપણે ચોપડીની અંદર જે વેપાર ખાતાનો નમૂનો છે એ એકવાર જોઈ લઈએ. તમે તમારી ચોપડીમાં પાના નંબર 35 કાઢીને જુઓ. સૌપ્રથમ છે ખરીદીને લગતા ખર્ચા. વેપાર ખાતામાં જો આપણે શરૂઆતનો સ્ટોક જોયો, ખરીદીનું કોષ્ટક જોયું, એના પછી જુઓ ખરીદીને લગતા ખર્ચા. હવે 3-4 ખર્ચા જે છે એ ફિક્સ જ છે, એ લગભગ એક્ઝામમાં આવે જ છે. કયા? તો એક તો કે મજૂરી. મજૂરી એટલે આપણે કારખાનામાં કોઈને કામ કરવા રાખીએ તો મફતમાં થોડી કામ કરાવીશું, આપણે એને શું ચૂકવીશું? પૈસા ચૂકવીશું. એટલે મજૂર રાખીએ આપણે કે જે આપણે કારખાનાનું કામ કરતો હોય એને જે પૈસા ચૂકવીએ એને મજૂરી કહેવાય. પછી બીજું એક આવે છે આવક માલ ગાળા ભાડું. આ લગભગ આ 2-3 તમારા પૂછાય જ છે. આવક માલ ગાળા ભાડું જે 11માં પણ આવી ગયું. આવક માલ ગાળા ભાડું એટલે માલ તમે ગમે ત્યાંથી મંગાવો વેચવા માટે તો એ ગાડામાં આવે પહેલાના જમાનામાં, તો આવક માલ ગાળા ભાડું કહેવાય. અને માલ તમે મોકલો છો તો એ વખતે જે ભાડું ચૂકવવાનું હોય એને કહેવાય જાવક માલ ગાળા ભાડું. આનો આપણે એક નિયમ યાદ રાખ્યો તો 11મા ધોરણમાં. આમાં ગાભા વેપાર ઉધાર, જામા ગાભા નફા નુકસાન ઉધાર, ખાલી ગાભા વેપાર ઉધાર. તો આવક માલ ગાળા ભાડું આવશે વેપાર ઉધાર. એના પછી એક શબ્દ આવે છે જકાત. જકાત જેને ઇંગ્લિશમાં ઓક્ટ્રોય કહેવાય. માલ મંગાવીએ તો જે આપવી પડતી હોય પૈસા એને જકાત કહેવાય. એક સરહદ પરથી બીજી સરહદ પર. અને એવી રીતે આપણે માલ મંગાવીએ એ વખતે આપવી પડે એ આયાત જકાત કહેવાય, જે ઇંગ્લિશમાં કસ્ટમ ઓક્ટ્રોય કહેવાય. એના જકાત. એના પછી જુઓ બુકમાં રેલવેનું. આપણે રેલવેમાં માલ મંગાવીએ તો મફતમાં ના આવે, એના કોઈ ભાડું થાય તો એને કહેવાય રેલવેનું. એના પછી આયાત જકાત જે કસ્ટમ ઓક્ટ્રોય કીધું એ. એના પછી લારી ભાડું. જેમ ગાડામાં માલ મંગાવીએ તો જે ભાડું આપવું પડતું એના આવક માલ ગાડા ભાડું. એવી રીતે લારી ભાડું. લારીમાં માલ મંગાવો તમે જે ભાડું ચૂકવો છો તો લારી ભાડું. એના પછી છે ગોદી ચાર્જ. ગોદી ચાર્જ એટલે શું? આ લગભગ બહુ પૂછાતું નથી પણ શું છે આપણે સમજવું જરૂરી છે. ગોદી ચાર્જ. ગોદી એટલે ખોળ. હવે એક્ઝેક્ટલી આ ગોદી ચાર્જ શું છે સમજાવું તમને. તમે ભાવનગર બાજુ અલંગ નામનું ગામ સાંભળ્યું હશે. અલંગ. અલંગમાં શું થાય? જે વહાણો હોય
એ નો શિપ બ્રેકિંગ નો બિઝનેસ ચાલતો, એટલે વહાણો તોડવાનો બિઝનેસ ચાલે ત્યાં. ચાઇનામાં નહીં કે આપણે ઇન્ડિયામાં, આખા વિશ્વના વહાણો ત્યાં આવીને તૂટે, એટલે શિપ બ્રેકિંગનો બિઝનેસ ત્યાં ચાલે. હવે એન્જિનિયર જે વહાણ બનાવે, જે શિપ બનાવે, એ અમુક એની વેલિડિટી રાખે કે આ વહાણ 10 વર્ષનું ચાલશે, આ વહાણ 20 વર્ષ ચાલશે. એ જ્યારે બનાવતો હોય ત્યારે જ એનો કાર્યકાળ નક્કી કર્યો હોય, એની વેલિડિટી નક્કી કરી હોય. પછી 20 વર્ષ ચાલશે એવું કીધું હોય, 20 વર્ષ પછી એ જહાજ સારી કન્ડિશનમાં હોય ને તો પણ એને તોડી નાખવામાં આવે. તો એ તોડી નાખવાનું હોય તો ક્યાં લઈને આવે? અલંગમાં લઈને આવે જહાજ. હવે અલંગ લઈને આવે, બરાબર, અલંગમાં તો આખા વિશ્વભરના બધા જહાજો અલંગમાં આવે તોડાવવા માટે. તો હવે એ આયા તો એને ઊભું તો રાખવું પડે ને ક્યાં. હવે એને ક્યાં ઊભું રાખવાનું? એ એની જગ્યા હોય ઊભા રાખવાની, એને શું કહેવાય? ત્યાંના લોકો વાડો કહે. વાડો, જ્યાં ઊભું રાખવાની જગ્યા હોય એને વાડો કહેવાય. હવે આ મફતમાં થોડી ઊભું રાખે, એના માટે શું લે? ચાર્જ લે. 1 દિવસ 2 દિવસ પછી એ જહાજ તોડવાનો વારો આવે ત્યાં સુધી એને ત્યાં ઊભું રાખવાનું, એને ત્યાં સંગ્રહ કરી રાખવો પડે એ વાડામાં. તો એ વખતે જે ચાર્જ લે એને શું કહેવાય? ગોદી ચાર્જ. એના પછી જોઈએ ડેમરેજ, વોરફેજ, ખરીદીને લગતા ખર્ચા. એના પછી ઉત્પાદનને લગતા ખર્ચા. ઉત્પાદનને લગતા ખર્ચા એટલે કેવા ખર્ચા? હવે હું તમને સમજાવું. વેપાર એટલે વસ્તુની ખરીદી વેચાણની પ્રવૃત્તિ. હવે વેપાર કરો છો તમે, તો ધારો કે આ પેનનો વેપાર કરીએ છીએ આપણે. આ પેનનો હું શું કરીશ? ખરીદી કરીશ, એનું વેચાણ કરીશ. ખરીદી કરીશ, એનું વેચાણ કરીશ. એટલે કે પેન મેળવીશ અને એને વેચીશ. પણ હવે મારે પેન ખરીદી કરીને વેચવી નથી, મારે આ પેન બનાવીને વેચવી છે, મારે આનું ઉત્પાદન કરવું છે અને પછી વેચવી છે. એટલે કે વસ્તુ મેળવવાના 2 રસ્તા, વસ્તુ વેચવાનો એક રસ્તો. મેળવવાના 2 રસ્તા એટલે એક તો ખરીદી કરીને તમે વેચી શકો, એક તો વસ્તુનું ઉત્પાદન કરીને તમે વેચી શકો. એટલે કે મેળવવાના 2 રસ્તા, વેચવાનો એક જ રસ્તો. તો તમે વસ્તુની ખરીદી કરીને નથી વેચતા તો શું કરશો? વસ્તુનું ઉત્પાદન કરીને વેચો. તો એના માટેના જેટલા બી ખર્ચા થતા હોય એ ક્યાં આવે? વેપાર. ઉત્પાદનને લગતા ખર્ચા કયા કયા આપણે જોઈએ? ઉત્પાદક મજૂરી, ઉત્પાદનને લગતો ખર્ચો. એના પછી આવે છે રોયલ્ટી. રોયલ્ટી એટલે શું? તમે બાગબાન પિક્ચર જોયું હશે. બાગબાન પિક્ચરની અંદર અમિતાભ બચ્ચન હીરો છે. હવે એ બાગબાન નામનું એક પુસ્તક બનાવે છે, લખે છે પુસ્તક બાગબાન નામનું. હવે એ પ્રકાશિત થાય છે, પ્રકાશક એને પ્રકાશિત કરે છે અને પછી લાસ્ટમાં એ એક ચેક લઈને આવે છે જ્યારે એની મીટિંગ પેલું પ્રોગ્રામ હોય ત્યારે. તો એ જે ચેક લઈને આવે છે ને અમિતાભ બચ્ચનને આપવા માટે, એ ચેક શેનો હોય? રોયલ્ટીનો ચેક હોય છે. રોયલ્ટી એટલે શું? અમિતાભ બચ્ચને પુસ્તક લખ્યું, એને પ્રકાશિત કર્યું પ્રકાશકે. હવે જેટલી પણ એની કોપીઓ વેચાય એ કોપીઓ ઉપર એટલું અમુક ટકા કમિશન હોય કે જે પુસ્તક લખતા હોય ને એને આપે. રોયલ્ટી આમ 2 પ્રકારની હોય. એક તો ફિક્સ જ કરી દીધો હોય કે આ પુસ્તક લખે તો ફિક્સ જ 10 લાખ તો 20 લાખ આપી દેવાના, પછી કોઈ પણ રકમ મળે નહીં. અને બીજી રોયલ્ટી એવી હોય કે એ જે પુસ્તક લખ્યું એની જેટલી કોપીઓ વેચાય એટલા પર એને કમિશન મળતું જાય. એ 2 પ્રકારની રોયલ્ટી હોય. તો એ જે પ્રકાશક અમિતાભ બચ્ચને જે ચેક લઈને આવે છે ને પુસ્તકનો કે આ પુસ્તકની આટલી કોપીઓ વેચાય તમારા માટે આ ચેક, એ કયો છે? એ રોયલ્ટીનો ચેક કહેવાય, એને રોયલ્ટી કહેવાય. એના પછી કારખાનાને લગતા ખર્ચા, ખૂબ જ અગત્યનું. કારખાના અને ફેક્ટરી, આ બંને શબ્દ આવે, કારખાના અને ફેક્ટરી, તો વેપાર ઉધાર. કારખાનાને લગતા ખર્ચા એટલે કારખાનાના મકાનનો ઘસારો હોય, પ્લાન્ટ યંત્ર ક્યાં યુઝ થાય? કારખાનામાં યુઝ થાય. ફેક્ટરીને લગતા ખર્ચા એટલે ફેક્ટરીના મકાનનો ઘસારો, તો એ ક્યાં આવે? ઉત્પાદનને લગતા ખર્ચા એટલે વેપાર ઉધાર. અને ઓફિસ શબ્દ આવે, ઓફિસ, તો એ ક્યાં આવશે? નફા નુકસાન ઉધાર. અને કારખાના અને ફેક્ટરી હોય તો વેપાર ઉધાર. કારખાનાને લગતા ખર્ચા, ફેક્ટરીને લગતા ખર્ચા, આ શબ્દ કારખાના અને ફેક્ટરી તમે દેખો તો વેપાર ઉધાર. ઓફિસ શબ્દ દેખો, ઓફિસ મકાનનો ઘસારો, તો નફા નુકસાન ઉધાર. કારખાનાને લગતા ખર્ચા કયા? ભાડું,
કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ વગેરે. એના પછી વપરાયેલ માલ સામગ્રી, ઉત્પાદન કરવા માટે જેટલી પણ માલ સામગ્રી વપરાઈ હોય એ બધી માલ સામગ્રી ઉત્પાદનને લગતા ખર્ચામાં આવે, જે વેપાર ઉધાર. એના પછી કારખાનાના મકાનનો ઘસારો. કારખાનાના મકાનનો ઘસારો કે ફેક્ટરીના મકાનનો ઘસારો કે તો વેપાર ઉધાર, અને ઓફિસના મકાનનો ઘસારો કે તો નફા નુકસાન ઉધાર. પ્લાન્ટ યંત્રનો ઘસારો નફા નુકસાન વેપાર ઉધાર. નફા નુકસાન ખાતે કાચો નફો આપણે જોયું. કાચો નફો ક્યાં આવશે? વેપાર ઉધાર. અને કાચી ખોટ વેપાર જમા. કાચી ખોટ વેપાર જમા, કાચો નફો વેપાર ઉધાર. હવે જમા બાજુ જોઈએ. વેચાણનું કોષ્ટક આવી ગયું. એના પછી ભંગાર માલનું વેચાણ. અગત્યનું છે ભંગાર માલનું વેચાણ. ક્યાં આવે? વેપાર જમા. ભંગાર માલનું વેચાણ કે તો વેપાર જમા. પરંતુ તમને એમ કે ભંગાર માલની ઉપજ તો ક્યાં આવશે? નનું જમા. તમને ભંગાર માલની ઉપજ કે તો નફા નુકસાન જમા. ભંગાર માલનું વેચાણ કે તો વેપાર જમા. યાદ રાખવાનું 11માં આપણે આ બધા નિયમો ભણી ગયા છે. ફરી એકવાર રિમાઇન્ડ કરાવીએ છીએ. નફા નુકસાન ખાતાની જમા બાજુ ભંગાર માલની ઉપજ અને ભંગાર માલનું વેચાણ કે તો વેપાર જમા. એના પછી આખર સ્ટોક. શરૂઆતનો સ્ટોક વેપાર ઉધાર, આખર સ્ટોક વેપાર જમા, અને લાસ્ટમાં કાચી ખોટ. કાચી ખોટ આવશે વેપાર જમા, કાચો નફો આવશે વેપાર ઉધાર. અને આની ક્રોસ એન્ટ્રી આપવાની એના નેક્સ્ટ પત્રક જે આપણે નફા નુકસાન ખાતું બનાવીશું એમાં. કાચો નફો આપણે ઉધાર બાજુ લખ્યો તો એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતાની જમા બાજુ હશે, અને કાચી ખોટ જમા બાજુ લખી એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હશે. આ વેપાર ખાતાનો નમૂનો.